ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ અધિકારીઓનો ઉધડો લીધો। કતારગામ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઊભા થયેલા ડોમ મુદ્દે સુરત મહાનગરપાલિકાની સંકલનની બેઠકમાં રજૂઆત કરી અને અધિકારીઓને ઓફિસમાં બેસી રહેવાને બદલે ચેકિંગ કરવા માટે સૂચના આપવામાં આવી। કતારગામ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ગેરકાયદેસર રીતે ડોમ ઊભા થઈ ગયા હોવાથી ગમે ત્યાં કોઈપણ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે, જેથી આ ગેરકાયદેસર ડોમ દૂર કરવાની માંગ કરવામાં આવી છે। ગેરકાયદેસર ડોમ હટાવવા નોટિસ આપવામાં આવી છે અને ટૂંક સમયમાં ભંગાર ગોડાઉનનો દૂર કરવામાં આવશે તેવું અધિકારીએ નિવેદન આપતા વિનુ મોરડિયા રોષે ભરાયા હતા। ગેરકાયદેસર ડોમમાં ચાલતા ભંગારવાળાના ન્યુસન્સ અને સુરક્ષા ગાર્ડોની હાજરી અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી। મ્યુનિસિપાલિટીની તિજોરીની જ્યારે ચૂનો લગાડવાનો પ્રયાસ કરતા હોય તો એને ચલાવી નહીં લેવા જોઈએ અને એટલા માટેની મારી રજૂઆત હતી। ગંદકી નહોતી, પરંતુ વોટર ટેબલ ઉપર જે ઝીણી ઝીણી ડસ્ટ હોય એ ડસ્ટને દૂર કરવી જોઈએ અને નાનો મોટો સૂકો કચરો પડ્યો હોય એને રેગ્યુલર સાફ કરવા જોઈએ અને એ સફાઈ માટે અમારી રજૂઆત હતી। એને જે રૂટ લખીને આપ્યા હતા એમાં યોગ્ય રીતે સફાઈ મને દેખાણી નહીં, એટલા માટેની મેં રજૂઆત કરી કે સફાઈ પરફેક્ટ થવી જોઈએ। મહાનગરપાલિકાના અધિકારી શું આશ્વાસન આપ્યું કમિશનર એ હવેથી આ નહીં થાય અને અમે યોગ્ય રીતે પરફેક્ટ અમે સફાઈ કરી છે। કાલથી નથી અમે બધી પૂર્ણ સફાઈ કરીએ છીએ, એ રીતે કમિશનરશ્રીએ એવી જવાબદારી આપી। વલસાડ પાલિકાની